જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના ખેડૂત ભરતભાઈ પઢિયારનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે અવસાન થયું છે। મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ મુખ્યમંત્રી સુધી કર્યા બાદ ખેડૂતે આત્મદાહ કર્યો હોવાની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ભરતભાઈ પઢિયારે ભ્રષ્ટાચારની ફરિયાદ કર્યા બાદ તેમને ધમકી આપવામાં આવી હતી તેમજ માર્યાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો। આ મામલે શરૂઆતમાં સરપંચ સહિત 5 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો। જો કે બાદમાં સામે આવેલા વીડિયોમાં ખેડૂત પોતે જ પોતાના શરીરે આગ લગાવતા દેખાતા તપાસની દિશામાં ફેરફાર થયો છે। ગંભીર રીતે દાઝી જવાથી ભરતભાઈને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી।